નમસ્કાર કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગંદકીના ઢગલા ભાજપના ઝંડા રોપી આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો। મંત્રી પ્રફુલ પાનસેરિયાના મત વિસ્તાર કામરેજમાં જનતા તૂટેલા રોડ રસ્તા અને રખડતા ઢોરોથી પરેશાન છે। કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયા। કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાગે, કોઈ મોટા અકસ્માતની રાહ બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે। ચૂંટણી વખતે મત માંગવા પ્રફુલભાઈ પાનસેરિયા જે રીતે લોકોની વચ્ચે જતા હતા તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય છે। જેડી કથિરિયા। કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયાએ આજે ભાજપ શાસકો સામે મોરચો માંડ્યો હતો। જેડી કથિરિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કામરેજ ખાતે એક પ્રદર્શન કર્યું હતું, જેમાં તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોના ફોટાવાળા ઉપર પહેરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે કામરેજ ઉભરાતી ગટરથી પરેશાન છે, કામરેજ તૂટેલા રસ્તાથી પરેશાન છે, કામરેજ રખડતા ઢોરથી પરેશાન છે। ઠેક ઠેકાણે પડેલી ગંદકીમાં ભાજપના ઝંડા પણ રોપવામાં આવ્યા હતા, જેને લઈને સ્થાનિક રહીશો પણ ગ્રામ પંચાયતની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। આ બાબતે કામરેજ તાલુકા પંચાયત જેડી કથિરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના મત વિસ્તાર કામરેજમાં લોકો તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોથી ખૂબ જ પરેશાન છે। જેડી કથિરિયાએ આ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ચૂંટણી વખતે મત માંગવા જે રીતે લોકોની વચ્ચે જતા હતા તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય તો ખબર પડે કે કામરેજની જનતામાં કેટલો આક્રોશ છે। ઉભરાતી ગટરો રોગચાળાને ઘરે લઈ આવશે તેવી આશંકા પણ જેડી કથિરિયાએ વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ કલમ યુઝ સમાચાર, સુરત। લગભગ આટા વાળો છે, અત્યાર સુધીમાં કોઈ સારો રોડો બન્યો જ નથી। હવે આ ભાજપના પાપે અને લોકો હજારો રૂપિયાનો ટેક્સ વેરો ભરે છે, પણ લોકોને સુવિધા સારી મળતી નથી। લોકોને આટામાં ખુદ મારી કડ દુખે। હજારો વાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પણ કાન બેરા થઈ ગયા હોય એવું લાગે છે। અહીંયા આ રોડ કઠોળ ડિવિઝનમાં લાગે, લાખો વાર રજૂઆત કરવા છતાં ડિવિઝનમાં અવારનવાર લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરવા છતાં એક પણ અધિકારી આ રોડ ઉપર પોતાના વિઝિટ કરવા માટે કે લોકોની સમસ્યા શું છે એમાં એક પણને ટાઈમ નથી। ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય તો 15 દિવસ લોકોને ફોન કરીને બોલાવવાનો સરકારી અધિકારીઓને પણ ટાઈમ છે, પરંતુ જ્યારે લોકોની સમસ્યા છે, લોકોના પૈસા પોતે નોકરી કરે છે ને લોકો એના જે ટેક્સ ભરે છે એના પૈસે અત્યાર સુધી અધિકારીઓના પગાર થાય છે, પણ લોકોની સમસ્યા જ્યાં હોય ત્યાં અધિકારીઓને આવવાનો ટાઈમ નથી। પણ સામાન્ય અને ભોળા માણસો બિચારા રજૂઆત કરતા તમારાથી ડરે છે। આ શિક્ષણ મંત્રી જો અનેક કાર્યક્રમોમાં એની પાસે ટાઈમ છે। હમણાં મેં એક એનો વિડીયો સાંભળ્યો કે મને સેવા કરવી ખૂબ ગમે, તો અહીંયા કામરેજ તમે એના મા બાપ છો, કામરેજની જનતાની સેવા કરો ને તો અમને એમ થાય કે નહીં સાચા અમારા પ્રતિનિધિ છે। અથવા તો તમારી પાસે ટાઈમ ન હોય તો તમારા અહીંયા હજારો કાર્યકર્તાઓ આ રોડ ઉપર છે, તમારી પરચી હરેક સોસાયટીની અંદર બટાય છે, તો એ કાર્યકર્તા અત્યારે ક્યાં જાય છે? હજારો કાર્યકર્તા તમારા પ્રદેશ પ્રમુખ પણ એમ કહે છે કે અમારા પાને પ્રમુખ છે, તો પાને પ્રમુખ ક્યાં આવી લોકોની હાલત છે તો વિડીયોમાં જોયું છે। એટલે હવે વિશેષ તો નહીં કહેતા, આપ તમામ જોડાણા એનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને આવી જ રીતે જનતાની કોઈ પણ મુસીબત હોય તો અમારા સુધી પહોંચાડજો, અમે આપની સેવામાં તત્પર છીએ। જય હિન્દ, જય ભારત। એમને પણ આપણે સાંભળીએ શું સમસ્યા છે કાકા તમારે? રાધાકૃષ્ણવાળી સોસાયટીમાં બધા બીમાર પડ્યા એટલી સમસ્યા છે। કેટલા ટાઈમથી આ સમસ્યાથી પીડાવ છો? ચોમાસું બેઠું ત્યાંથી એટલી પીડા છે। કેટલા ટાઈમથી રોડ ખોદેલો છે? મોદેલો તો 6 મહિના થયા છે, તો કોઈ પણ જાતની પછી પ્રક્રિયા કરી નહીં? કેટલી વાર અરજી કરી પણ કોઈ આવતું જ નથી। તો હવે આપણે જાગૃત થવાની જરૂર લાગે છે કે નથી લાગતી? તમે વેરો ભરો છો?
પૂરેપૂરો બધો ભરીએ છીએ. કોને આપો છો વેરો? પંચાયતને. તો પંચાયતની આ જવાબદારી આવે કે ન આવે? હજી પંચાયતની જવાબદારી છે. પછી આપણે નાના મોટા કરવેરા આપીએ છીએ ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને. તો અત્યારે આ વિસ્તારમાં ધારાસભ્ય કયા પક્ષના છે? ધારાસભ્ય પ્રફુલભાઈ બંધ છે. અને સંસદ સભ્ય કોણ છે? બારડોલીના પ્રભુભાઈ વસાવા. પ્રભુભાઈ વસાવા. બરાબર. કોઈ પણ વ્યક્તિએ આ વિસ્તાર ધારાસભ્યો, સાંસદ સભ્યો અને બીજા પણ ચૂંટાયેલા વ્યક્તિઓ એક પણ વ્યક્તિ આ વિસ્તારની મુલાકાત લેવા આવતો નથી. તમે જોવો અહીંયા સેવાળ બાજી ગયો છે, એવી હાલત આ વિસ્તારની થઈ ગઈ છે. આવી હાલત છે. એક વિપક્ષ તરીકે અને જેણે પણ સારી નબળી જે કંઈ કોમેન્ટ કરી હોય એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષ અમારી ટીમનો પણ આભાર માનું છું. જેવી વસ્તુની સુવિધા પણ આ વિસ્તારમાં જરૂરી છે. ગ્રામ પંચાયતના સભ્યથી માંડી અને તાલુકા પ્રમુખ પણ એક જ પક્ષના હોય ત્યારે આપણા વિરોધ પક્ષના નેતા આ દર્શાવવા માટે છે કે અત્યારે આપણા વિસ્તારની જે હાલત છે એના માટે કોણ જવાબદાર છે? સંસદ સભ્ય, જિલ્લા સભ્ય, જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય શ્રી જેઓ આરોગ્ય મંત્રી છે, છતાં પણ આ વિસ્તાર જે એમનો છે એમાં હાલત આ છે. મિત્રો, આ તમે જોઈ શકો છો જે રોડની હાલત છે. આ રોડ ઉપર અત્યારે એટલો બધો કાદવ કીચડ છે કે એમાં કમળ ઉગવા લાગ્યા છે. જો જેડીભાઈ, આગામી અંદર આ રીતે કમળ ખીલવાનું કારણ આમ તો કહેવત છે કે કાદવમાં કમળ ખીલે, એટલે આજે કાયદેસર અહીંયા કાદવમાં જ અમને રાખે છે. અમારી આખી કામરેજની જનતાને કાદવ કીચડમાં રાખે છે, એટલે કાદવમાં અમને એવું છે કમળ ખીલાવી. બરાબર. આપણી વચ્ચે કોલવડથી હરેશભાઈ વડાલિયા છે, જે કામરેજ તાલુકાનું જે ગામ છે અને આમ આદમી પાર્ટી સુરત જિલ્લાના હોદ્દેદાર છે. તો જેમ જેડીભાઈએ કીધું કે કામરેજ ગામની ને આ રોડની આ બધી સમસ્યા છે, તો કોલવડમાં પરિસ્થિતિ શું છે? કોલવડની પરિસ્થિતિ લસકાણાથી કોલવડ જવાનો જે રોડ છે, મેન રોડ, તે લસકાણા ચોકડીથી શામળાની ખાડી સુધી હમણાં ચોમાસાની પહેલાં આ લોકોએ તોડી નાખ્યો રોડ. પાઇપલાઇન નાખીને જતા રહ્યા, પણ હવે એ રોડ એમનો તૂટેલો પડી ગયો. ત્યાં એટલા લોકો પડે છે, એટલા બધા ખાડા છે એની વાત છે. તો એ જેણે રોડ પડ્યો તો એને બનાવવાની જવાબદારી એની હોય ને, અથવા તો કોઈ પણ હોય જેના પણ આ ફરજની અંદર આવતું હોય, ધારાસભ્ય હોય કે પછી ગ્રામ પંચાયત હોય કે કોર્પોરેશન હોય કે સાંસદ સભ્ય હોય, જે પણની જવાબદારી આવતી હોય એમણે રોડ બનાવવો જોઈએ, પણ નથી બનાવતા. એને ખબર છે કે આ બધા ઘેટા પકડા જેવા લોકો થઈ ગયા છે, કોઈને કાંઈ પડી નથી અને કોઈ કાંઈ પ્રશ્ન પૂછવાવાળું છે નહીં, એટલે બધા સત્તા ઉપર જઈને પોતાની કરે છે. અત્યારે જે જેડીભાઈએ જે પ્રશ્ન ઉઠાવ્યા છે, સવારથી વાત કરી. આની કરતાં સાયકલની સ્પીડ વધારે હોય છે. આમાં કોઈ બીમાર માણસ હોય, આમાં કોઈ એને હોસ્પિટલે જવું, આમાં વરસાદનું પાણી ભરેલું હોય, કેટલો ઊંડો ખાડો છે, કઈ રીતે આમાં ખબર પડે? આમાં કોઈ જાગૃત નથી. અહીંયા કોઈ આ રોડના કામ કરે એવું કોઈ બતાવે એવું? તમને શું લાગે કે આ બધી સમસ્યાઓ માટે જવાબદાર કોણ? અહીંના અધિકારીઓ ચૂંટાયેલા ભાજપ સરકારના રાજમાં છે આ બધું. તો ભાજપ સરકારને તમે શું સંદેશ આપવા માંગો? અમે તો એવું કહીએ, તમે જેમ અહીંયા મત લેવા માટે આવો છો, એમાં વિસ્તારમાં ક્યારેક આંટો મારવા તો આવો, તો તમને ખ્યાલ આવે છે કેટલા આ રોડ તૂટી ગયેલા છે, લોકો કેટલા હેરાન થાય છે. ખૂબ ખૂબ આભાર મિત્ર આપનો. કિંમતી સમય ફાળવવા બદલ. મિત્રો, તમે જોઈ શકો છો, જો અહીંયા સ્ટોરેજ નીકળી છે ને એટલી જગ્યા નથી. આગળ વચ્ચે મોટો જબર ડુંગર ખડકાઈ ગયો છે. અહીંયા કોઈને કામ કરવા જવાની જરૂર નથી. અહીંયા ઇરિટેશન જેવું છે. આ રોડ હાલો. અચ્છા.
આડારીઓમાં ઘડીક એક સાઈડ રહી જાય. આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે એટલે વિકાસની અંદર એનો જ બોર્ડર હોવી જોઈએ, બીજા કોઈની બોર્ડર ન આવે. વિકાસ બતાવો સામે વિકાસ બતાવો. વિકાસનો ઢોળો થઈ ગયો આટલો મોટો. જો વિકાસનો આટલો બધો મોટો ઢોળો થઈ ગયો. જો પહાડ થઈ ગયો, વિકાસનો પહાડ. હમણાં અઠવાડિયા પહેલા નાસાનું એક યાન આ રોડ ઉપર ઉતર્યું હતું અને એ લોકો રિસર્ચ કરવા માંડ્યા. એ લોકોને માંડ સમજાયું કે ભાઈ આ કામરેજ છે, આ તમારો ઓલો મંગળ ગ્રહ નથી, માંડ એને પાછા મોકલ્યા. એવી હાલત અત્યારે મંગળ ગ્રહની જેવી હાલત છે ને એવી અત્યારે કામરેજના રોડની હાલત છે. અહીંયા આ બાજુ આવો, અહીંયા આવો, અહીંયા જાહેર આ એક ભાઈ છે. એ ભાઈને પૂછો કેમ છે કાકા? મજા આવે છે ને રહેવાની કામરેજમાં? જો આગળ ખાટો કેટલો છે, જો સમજો. રોડ ઉપરની સમસ્યા તમને શું લાગી રહી છે? અડધી કલાક થતું એટલે કલાક ઉપર થવા માંડી. 1 કલાકે અહીંયા પહોંચો છો. હા, અડધી કલાક એ નથી થતી નથી. તો તમને શું લાગે આ કામરેજ ગાડી દોડવાની પેટ્રોલ મારવાનું કામરેજની કોઈ વેલ્યુ જ નથી. આ લોકોએ વિકાસ કર્યો છે કામરેજમાં? કઈ નહીં. આ હવા બે વર્ષથી કામ કરેલું હોય. કેટલા ટાઈમથી જો છો? કોઈ 6 વર્ષ રહું. 6 વર્ષથી આ કાકા અહીંયા આ રહે રોડ છે. કેટલા ટાઈમથી ના જદ્દાતો હાલે છે? 2.5 વર્ષથી. 2.5 વર્ષ. 2.5 વર્ષ પહેલાનું આ કામ ચાલુ અહીંયા કોઈ કર્યું. નેતા આવ્યા આજ સુધી તમને પૂછવા માટે કે આવ્યા તો જોવા એક વખત માટે? આપણે વડવાળા સરકાર ભેગું કર્યું હતું તો એ કે 7 મહિના 8 દિવસમાં થઈ ગઈ છે. થઈ ગયો. બીજા 8 મહિના થઈ ગયા. થઈ ગયો. 8 મહિના બીજા થઈ ગયા. 7 થી 8 દિવસમાં થઈ જવાનું, કઈ ને બીજા 8 મહિના થઈ ગયા, હજી રોડ બન્યો નથી. તો હવે નેક્સ્ટ ટાઈમ ઇલેક્શન આવે ત્યારે તમારે જ જાગૃત થાય અને તમારે જ ધ્યાન રાખવાનું છે કે હવે આપણે આંગળી ક્યાં દબાવી. એ તો દબાવી નહીં. એ તો ભાઈ